મિત્રો, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ક્યારેક વ્યક્તિ માટે આફત બની જતો હોય છે અને ઘણીવાર એવું થાય કે માનસિક રોગ પણ નોતરે છે તેવું મનોચિકિત્સકોનું માનવું છે. નમસ્કાર, મારું નામ છે નેહલ મોદી. રિવોયમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે સોશિયલ મીડિયાથી અનેક લાભ થતા હોય છે, ત્યારે ઇન્સ્ટન્ટ મેસેજ, ઇન્સ્ટન્ટ રિપ્લાય, ફોટો કે વિડીયો શેરિંગ વગેરે વગેરે તેના લાભ છે. વિડીયો કોલિંગ જેવી સુવિધાઓએ આજે દુનિયાને ગ્લોબલમાંથી લોકલ બનાવી દીધી છે. જોકે હંમેશા કોઈ પણ વસ્તુના લાભની સાથે સાથે ગેરલાભ હોય છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ ઉંમરના લોકો કરી શકે તે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. સોશિયલ મીડિયાના નિયમ અનુસાર 13 વર્ષ કે તેનાથી વધુ વયની વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે. બાળકોની ગ્રહણ શક્તિ કરતા વધુ અથવા તો નાની વયના બાળકોને ગંદી અસર પડે છે તેવું પણ સોશિયલ મીડિયામાં પીરસાતું હોય છે. તેમાં પણ રીલ્સમાં તો ઘણીવાર વચ્ચે ક્યારેક વિભત્સ દ્રશ્યો પણ આવી જતા હોય છે, જેની ખૂબ જ ખરાબ અસર કે નકારાત્મક અસર બાળકો પર પડે છે. તો ખૂબ જ હિંસક દ્રશ્યો જોઈને ઘણીવાર બાળક પોતે તેના ઘરમાં કે મિત્રો સાથે હિંસક વર્તાવ કરતો થઈ જાય છે. ભારતમાં તો હવે માતા તેના 2 વર્ષના બાળકને છાનો રાખવા માટે કે પછી તેને ખવડાવવા માટે પણ તેના હાથમાં સામેથી મોબાઈલ ધરી દે છે. હવે જો વાલીઓ જ સચેત ન રહે તો બાળકોનો શું વાંક? જો કે હવે આ વાતને લઈને ઓસ્ટ્રેલિયા સરકાર ખૂબ જ ગંભીર બની છે. ઓસ્ટ્રેલિયા સરકાર ઈચ્છે છે કે હવે 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવે. ઓસ્ટ્રેલિયા સરકાર ટૂંક સમયમાં સોશિયલ મીડિયાના ઉપયોગને શરૂ કરવા માટે 16 વર્ષની વય મર્યાદા નિર્ધારિત કરવા માટેનો કાયદો ઘડશે અને કાયદાનું પાલન થાય તે માટે જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી રહેશે તેવું પણ નક્કી કરશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાથી આપણા બાળકોને નુકસાન થઈ રહ્યું છે અને હવે નક્કર પગલાં લેવાનો સમય આવી ચૂક્યો છે. તેમણે જણાવ્યું કે આ વર્ષના સંસદ સત્રના છેલ્લા 2 સપ્તાહ દરમિયાન ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ કાયદો રજૂ કરવામાં આવશે. આ સંસદ સત્ર આગામી 18 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. કાયદો પસાર થયાના 12 મહિના બાદ વય મર્યાદા લાગુ કરાશે. જુદા જુદા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેવા કે એક્સ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના પ્લેટફોર્મે ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી વધુ વયના જે બાળકો છે માત્ર તેમને જ સોશિયલ મીડિયાની પરવાનગી મળી રહેશે. અલ્બાનીસે વધુમાં ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયાના હજારો માતા પિતા, દાદા દાદી સંતાનોની ઓનલાઈન સલામતીને ઈચ્છી રહ્યા છે અને તેને લઈને તેઓ ચિંતિત છે. આ પ્રસ્તાવ એ સમયે આવ્યો છે કે જ્યારે સમગ્ર વિશ્વની સરકાર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જેવી ટેકનોલોજીના યુવા લોકોમાં ઉપયોગનું મોનિટરિંગ કરવા માટે નક્કર તરકીબો લાવવા માટે પ્રયાસરત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જો વય મર્યાદાના નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. જો કે 16 વર્ષથી ઓછી વયના બાળકો કે તેમના માતા પિતાને કોઈ પણ પ્રકારની સજા નહીં થાય, ત્યારે આ સમાચાર સાંભળતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઓસ્ટ્રેલિયાનું માર્કેટ ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. ભારત સરકાર તેના કરોડો બાળકોના હિતોને ધ્યાનમાં લઈને આવો નિર્ણય લેશે કે કેમ, તેના ઉપર હવે સૌ કોઈની મીટ મંડાયેલી છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક આપશો અને આવા જ માહિતીસભર કાર્યક્રમો જોવા રિવોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.